હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી, એમાં આપણને આપેલું છે યુનિટ નંબર 4, લેટ્સ ડુ સમ એક્શન્સ. તો શું આપણને કહેવા માગે છે પહેલાં તો આપણે એ જોઈએ. લેટ્સ એટલે કે ચાલો, ડુ એટલે કે કરીએ, સમ એટલે કે થોડી, એક્શન્સ એટલે કે ક્રિયાઓ. તો શું કહે છે કે ચાલો આપણે થોડી ક્રિયાઓ કરીએ. ચાલો જોઈ લઈએ આપણને. તો એમાં ક્રિયામાં આપણને શું કહેવા માગે છે? ક્રિયા એટલે કે ખાવું, પીવું, હરવું, ફરવું, કરવું, વાંચવું, વાત કરવી, કે કંઈ પણ તમે જે એક્ટિવિટીઝ મતલબ કે કંઈ પણ ક્રિયા કરતા હોય એને આપણે એક્શન્સ કહીએ. તો ચાલો જોઈએ. આપણે દરરોજ ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે ખાવું, પીવું, વાંચવું વગેરે. તેમના માટે અંગ્રેજીમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે તે જોઈએ. આપેલા ચિત્રો ધ્યાનથી જુઓ. તેની પાસે આપેલા અંગ્રેજી શબ્દો વાંચવાનો પ્રયત્ન કરો અને તેમના અર્થ સમજો. તો આપણને શું કહે છે કે આપણે ઉઠીએ ત્યારથી આપણે કઈ કઈ ક્રિયા કરતા હોય કે બ્રશ કરીએ, આપણે નાસ્તો કરીએ, ત્યાર પછી કંઈક ન્યૂઝપેપર હોય તો એ વાંચીએ, સ્કૂલે જઈએ. તો આપણી જે પણ કંઈ ક્રિયા હોય એ આપણને ગુજરાતીમાં તો ખબર જ છે કે આપણે એને શું કહીએ છીએ, પણ આપણે અંગ્રેજીમાં એના માટે શું શબ્દ વપરાય એ આપણે આજે શીખવાના છે. તો ચાલો જોઈ લઈએ. શીખવા છે ને બધાને? ચાલો, તો એમાં પહેલાં શું છે તો કે પ્લે, PLAY, પ્લે. પ્લે એટલે કે રમવું. તો આપણને ઉપર જે ચિત્ર છે એમાં આપણને દેખાય છે કે હાથમાં બેટ લઈ અને એ રમે છે, ક્રિકેટર છે એ રમે છે. તો શું કરે છે? રમવું, PLAY, પ્લે એટલે રમવું. આ શબ્દ તમારે એકવાર લખવાના છે અને પાકા કરવાના છે. ચલો બીજું શું છે તો કે ઈટ, EAT, ઈટ. ઈટ એટલે કે ખાવું. તો આપણને ચિત્રમાં દેખાય છે કે કોઈ છોકરો છે એ હાથમાં સ્પૂન લઈ અને ડીશમાંથી ખાય છે. તો ખાવું એને શું કહેવાય? EAT, ઈટ. ઈટ એટલે કે ખાવું. ત્યાર પછીનું છે ડ્રિંક, DRINK, ડ્રિંક. ડ્રિંક એટલે કે પીવું. તો છોકરી આપણને દેખાય છે ચિત્રમાં, એ પાણીનો ગ્લાસ અથવા તો દૂધનો ગ્લાસ છે એ પીએ છે. તો પીવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? DRINK, ડ્રિંક. ડ્રિંક એટલે કે પીવું. ત્યાર પછી આપણને દેખાય છે કે રન. રન એટલે કે દોડવું, RUN, રન. રન એટલે દોડવું. તો છોકરી છે એ દોડે છે, આપણને ઉપર ચિત્રમાં દેખાય છે. ચલો નીચે શું છે તો કે લાફ, LAUGH, લાફ. લાફ એટલે કે હસવું. તો ચિત્રમાં આપણને દેખાય છે કે છોકરો છે એ હસે છે અને આપણને દાંત દેખાય છે એટલે આપણને ખ્યાલ આવે કે એ હસે છે. તો હસવાની ક્રિયા હોય ને ઇંગ્લિશમાં શું કહેવાય? લાફ, LAUGH, લાફ. લાફ એટલે કે હસવું. ત્યાર પછીનો શબ્દ છે વોક, WALK, વોક. વોક એટલે કે ચાલવું. તો આપણને ઉપર ચિત્રમાં દેખાય છે કે એક છોકરો છે એ ચાલે છે. તો ચાલવાને શું કહેવાય? વોક, WALK, વોક. વોક એટલે કે ચાલવું. ત્યાર પછી છે ટોક, TALK, ટોક. ટોક એટલે કે વાત કરવી. તો ઉપર આપણા ચિત્રમાં દેખાય છે સામે બે વ્યક્તિ છે, એક શું કહે છે કે હાય, તો બીજો શું કહે છે? હેલો. તો એ બંને શું કરે છે કે વાત કરે છે. તો વાત કરે ને ઇંગ્લિશમાં શું કહેવાય? ટોક. ત્યાર પછી છે ટેઅર, TEAR, ટેઅર. ટેઅર એટલે ફાડવું. તો આપણને ચિત્રમાં દેખાય છે કે કોઈના બે હાથ છે અને વચ્ચે એક પેચ છે, એ વચ્ચેથી બે કટકા કરે છે. તો શું થાય? ટેઅર, TEAR, ટેઅર એટલે ફાડવું. ત્યાર પછી શું છે? કેચ, CATCH, કેચ. કેચ એટલે પકડવું. તો છોકરી છે એ સામે બોલ છે એને પકડે છે. CATCH, કેચ. કેચ એટલે પકડવું. ત્યાર પછી છે યાન, YAWN, યાન. યાન એટલે કે બગાસું ખાવું. તો આપણને દેખાય છે ચિત્રમાં કે છોકરી છે એનું મોઢું ફૂલેલું છે અને હાથ આમ રાખ્યો છે. તો શું થાય? બગાસું ખાય છે એવું લાગે છે આપણને. YAWN, યાન એટલે કે બગાસું ખાવું. ત્યાર પછી છે કિક,
KICK કિક, કિક એટલે કે લાત મારવી. તો આપણને દેખાય છે છોકરી છે એ બોલને એના પગ વડે લાત મારે છે. ત્યાર પછી છે કોમ્બ, COMB, કોમ્બ. કોમ્બ એટલે કે વાળ ઓળવા. તો ચિત્રમાં દેખાય છે કે એના વાળ છે, હેર છે અને દંતીઓ છે એટલે હાથેથી ને વાળ ઓળે છે. ત્યાર પછી શું છે રીડ, READ, રીડ. રીડ એટલે કે વાંચવું. તો ટેબલ ઉપર બુક્સ છે અને સામે ચેર ઉપર છોકરી બેઠી છે એ વાંચે છે એટલે રીડ, READ, રીડ. રીડ એટલે કે વાંચવું. ત્યાર પછી શું છે રાઇટ, WRITE, રાઇટ. રાઇટ એટલે કે લખવું. તો સામે પિક્ચરમાં દેખાય છે કે ટેબલ ઉપર બુક છે, છોકરીના હાથમાં પેન છે. તો શું કરે છે લખે છે. તો શું થાય રાઇટ, WRITE, રાઇટ. રાઇટ એટલે કે લખવું. સમજાઈ ગયા બધાને? શું આપણે રોજની જે દૈનિક ક્રિયાઓ કરતા હોય એને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણને અહીંયા આપેલું છે. તો આ આપણે શીખવાનું છે. આ બધા શબ્દ તમારે લખવાના છે અને પાકા કરવાના છે. ચલો હવે આપણે આગળ જોઈએ. ચિત્રો જુઓ અને જોડો. તેમાં પહેલું આપણને શું દેખાય છે કે છોકરો છે એ દંત્યો છે અને હાથ છે તો એ માથા ઉપર રાખેલો છે. તો શું થાય કે વાળ ઓળે છે. તો કોમ્બ, કોમ્બ એટલે કે વાળ ઓળવા. તો ચલો એની જોડે જોડી દો. ત્યાર પછી શું છે, શેનું ચિત્ર છે? તો છોકરી છે હાથમાં પેન છે, લખે છે. તો શું થાય રાઇટ. રાઇટ એટલે લખવું. ત્યાર પછી શું છે, કોઈ છોકરી છે બગાસું ખાય છે. તો શું થાય બગાસું ખાવું? યાન. યાન એટલે કે બગાસું ખાવું. ચલો જોડી દો એની જોડે. ત્યાર પછીનું ચિત્ર છે તો એ છોકરો છે ચાલતો ચાલતો જાય છે. તો શું થાય ચાલવું. તો વોક, WALK, વોક એટલે ચાલવું. તો ચલો જોડી દો એની જોડે. ત્યાર પછી શું છે તો છોકરી છે દોડતી દોડતી જાય છે. તો શું થાય દોડવું. તો રન, RUN, રન એટલે દોડવું. સમજાય છે બધાને? ચલો ત્યાર પછી શું કહે છે, ચિત્ર જોઈને બોક્સમાં આપેલા સ્પેલિંગમાંથી સાચો સ્પેલિંગ ચિત્રની નીચે લખો. તો એમાં પહેલું ચિત્ર શું છે તો બે ભાઈ છે એ સામે સામે વાતો કરે છે. પેલો કહે છે કે હાય, તો બીજો શું કહે છે કે હેલો. તો શું આવે ટોક, TALK, ટોક. ત્યાર પછી શું છે તો છોકરો છે હસે છે. તો શું થાય લાફ. ઉપર છે આપણને લાફ, LAUGH, લાફ એટલે હસવું. ત્યાર પછી બુકનું પેજ છે, બે હાથ છે. તો શું થાય ટીયર. ટીયર એટલે ફાળવું. ત્યાર પછી છે છોકરી છે એ હાથમાં ચમચી લઈ અને નીચે ડીશમાંથી ખાય છે. તો શું થાય ઈટ, EAT, ઈટ એટલે જમવું અથવા તો ખાવું. ત્યાર પછી શું છે તો કે કંઈક પીવે છે ગ્લાસમાં લઈને. તો શું થાય પીવું. તો ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે પીવું. ત્યાર પછી શું છે તો કે હાથમાં બેટ છે અને એક પ્લેયર છે રમે છે. તો શું થાય રમવું. તો પ્લે, PLAY, પ્લે. પ્લે એટલે કે રમવું. ચલો ત્યાર પછી શું છે સારી ટેવો જુઓ અને શીખો. તો સારી ટેવો કોને કોને કહેવાય આપણે નીચે જોઈએ. ઈટ હેલ્ધી ફૂડ. ઈટ એટલે કે ખાવું, હેલ્ધી એટલે કે સારું, ફૂડ એટલે કે ખોરાક. તો શું કહે છે સારું ખાવ. ત્યાર પછી શું કહે છે કટ યોર નેલ્સ. કટ એટલે કે કાપવા, યોર એટલે કે તમારા, નેલ્સ એટલે કે નખ, કે તમારા નખ કાપો. ત્યાર પછી કહે છે ડ્રિંક વોટર સ્લોલી. ડ્રિંક એટલે કે પીવું, વોટર એટલે કે પાણી, સ્લોલી એટલે કે ધીમે. તો શું કહે છે ધીમે ધીમે પાણી પીવું. તો આ બધું શું થયું ઈટ એટલે કે ખાવું, કટ એટલે કે કાપવું, ડ્રિંક એટલે કે પીવું.
તમારી બધી રોજની ક્રિયાઓ. ચાલો નીચે જોઈએ. ચાલો હવે આપણે આંખ, નાક, કાન, જીભ અને ચામડી કયા કાર્યો કરે છે તે સમજીએ. તો આંખ શું કરે છે? શું કામ કરે છે આંખ? તો કે જોવાનું કામ કરે છે. શું થાય? સી એટલે કે જોવું. ઉપર આંખ આપેલી છે, આપણે આંખ વડે બધું જોઈ શકીએ છીએ. ત્યાર પછી તો કે નાક આપેલું છે, તો નાક શું કરે? કોઈ ફૂલ હોય તો આપણે સૂંઘીએ, કંઈ નવી વસ્તુ બનાવી હોય તો આપણે શું કહીએ કે મસ્ત સુગંધ આવે છે, કંઈક નવું રસોઈ બને છે, તો નાક શેનું કામ કરે? સૂંઘવાનું. તો SMELL સ્મેલ એટલે કે સૂંઘવું. ત્યાર પછી શું છે? તો કે કાન. તો કાન શું કામ કરે? સાંભળવાનું. કે આપણે શું કહીએ કે કંઈક સંભળાય છે મને, કોઈક બોલતા હોય એવું, કે કોઈ આપણને બૂમ પાડે, તમારું નામ લે તો શું કહો? એ આવું છું. તો કાન શું કામ કરે? સાંભળવાનું. તો શું થાય? HEAR હિયર એટલે સાંભળવું. ત્યાર પછી આપણને શું આપ્યું છે? તો કે જીભનો ફોટો છે. તો જીભ શું કરે? કે મસ્ત વસ્તુ હોય એ બધી ચાખે. આપણે શું કહીએ કે આજે તો બહુ મસ્ત બન્યું છે. આજે ક્યારેક ન ભાવે તો શું કહીએ કે આમાં તો મીઠું ઓછું છે, આજે તો ભાવે એવી રસોઈ બની નથી. તો આપણે જીભ શું કામ કરે? ચાખવાનું. તો શું થાય? TASTE ટેસ્ટ એટલે ચાખવું. ત્યાર પછી શું છે? ટચ. આંગળી છે એ અડાડેલી છે, તો શું થાય? અડાડવાનું. ટચ. TOUCH ટચ એટલે કે અડવું. આપણે કોઈને અડીએ તો હાથ વડે અથવા તો આંગળી વડે અડી શકીએ. ચલો નીચે આપણને જોડકા જોડવાના આપેલા છે, તેમાં પહેલું શું છે? તો જીભ. તો જીભ શું કામ કરે? ચાખવાનું. તો ટેસ્ટ. ચલો જોડી દો. બીજું શું આપ્યું છે? આંખ. આંખ શું કામ કરે? જોવાનું. તો શું થાય? SEE એટલે જોવું. ચલો ત્યાર પછી શું છે? કાન. તો કાન શું કામ કરે? સાંભળવાનું. તો શું થાય? હિયર HEAR હિયર સાંભળવાનું. ત્યાર પછી આપણને ચિત્ર આપ્યું છે નાકનું. તો નાક શું કામ કરે? સૂંઘવાનું. તો ચલો જોડી દો. શું થાય? સ્મેલ. SMELL સ્મેલ એટલે કે સૂંઘવું. ચલો આવડી ગયું બધાને? આજનું સમજાઈ ગયું ને? આજે જે પણ કંઈ કરાવ્યું એક્ટિવિટીઝ એ તમારું હોમવર્ક છે. થેન્ક યુ.